નમસ્કાર મિત્રો, આઉટસોર્સ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે વેતન, પીએફ અને બોનસની કેવી રીતે ગણતરી કરવામાં આવે છે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. પ્રથમ આપણે 30/9/2025નો આ પરિપત્ર સમજીએ, ત્યારબાદ ગણતરી સમજીએ. તો તેની અંદર અત્યારે ઝોન 1 અને ઝોન 2. તો ઝોન 1ની અંદર મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ, ગુજરાત નગરપાલિકાની હદો અને શહેરી વિકાસ સત્તા મંડળોની હદની અંદર આવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. તેના સિવાયના ઝોન 2. તો આપ કુશળ હો તો ઝોન 1ની અંદર 474, ઝોન 2માં 462, અર્ધકુશળમાં 462 અને ઝોન 2માં 452, બિનકુશળમાં 452 અને ઝોન 2માં 441 છે. તો આ તમારે યાદ રાખવાનું છે તો કે દૈનિક મૂળ વતન કેટલું છે. ત્યારબાદ શું સુધારો કર્યો છે તો હવે 48.50 રૂપિયા એ મિત્રો તેની અંદર એ વધારો કરવામાં આવ્યો છે કે જે ખાસ ભથ્થું કહેવામાં આવે છે, જે 2026 સુધી 31મી માર્ચ સુધી લાગુ રહેશે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપ ઝોન 1માં છો કે ઝોન 2માં, એ રીતે તમારો પગાર ગણી લો તમે બિનકુશળ, કુશળ કે અર્ધકુશળ માટે. ત્યારબાદ દૈનિક ખાસ ભથ્થું 48.50 રૂપિયા, એટલે તેની અંદર એ વધારો થશે એટલે તમારું અહીં ટોટલ આવશે. ત્યારબાદ તેના ઉપર મિત્રો પીએફ મળશે 13%. તો એ 13%ની તમે ગણતરી કરી લો. ત્યારબાદ કામદાર વળતર અધિનિયમ ESI છે એ 3.25 રૂપિયા, 3.25%. તો એ ગણતરી થઈ જશે. ત્યારબાદ બોનસ 8.33%. એ તમે તમારું જે વેતન આવે છે તેની સાથે ગણતરી કરી લો એટલે એ થઈ જશે. એટલે તમને ખ્યાલ આવી જશે કે એ દૈનિક જે છે એ 26 દિવસની કામગીરી પ્રમાણે કેટલો તમારો પગાર થઈ શકે છે, કેટલું પીએફમાં જાય છે, કેટલું એ જે વીમો છે તેની અંદર જાય છે. તો આ રીતે તમે જાણી શકશો. છેલ્લે તમારે નવા સુધારેલા જે સરકારના પરિપત્રો છે તેને ધ્યાને લઈ અને તમારે ગણતરી કરવી જોઈશે. આગળ જે સમજાવેલું છે એ ફક્ત તમારી સમજ માટે છે. તમે તમારી રીતે ગણતરી કરી અને સરકારશ્રીના નિયમો મુજબ એ ગણતરી કરી શકો છો. થેન્ક યુ. આભાર.